સો કે વેલકમ બેક ટુ માય બ્લોગ ગાઈસ. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 8 અને એક સવારના પોરમાં 8 વાગ્યા મેં એક પ્રોબ્લેમ થઈ ગયો કે સાલું અમે છે ને ધ્રુવીએ પેલા અહીંયા છે કંઈક નેશનલ પાર્ક જેવું છે જૂ તો એની ટિકિટ કરાવી હતી 8 થી 12નો સ્લોટ લીધો હતો અને હોટલ ઉપર જ અમને ધ્યાન જ ના રહ્યું કે 8 વાગ્યાનો સ્લોટ હતો. ત્યારે અમે હોટલ ઉપર 8 વાગી ગયા. 8 થી 12માં ગમે ત્યારે જઈ શકીએ. ચલો કંઈ વાંધો નથી. હોટલમાં આપણે બ્રેકફાસ્ટ કરીએ સૌથી પહેલાં. ક્યાં બ્રેકફાસ્ટ? કેટલા વાગ્યાનો બ્રેકફાસ્ટ છે પૂછી सुबह બધું दे जाए इडली पोहा टे अभी लगा रहे सब कुछ. तो नाश्तो करशो. नाश्तो કરીને ચા શરબત ને એવું પીને પછી નીકળીશું ફરવા માટે. બહારનો વ્યૂ તમને ચેક કરાવી દો ગાઈસ. ભાઈ ખરેખર 10 થી 15 મિનિટમાં અમે તૈયાર થઈ ગયા. બરાબર ને? 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ ગયા. નહીં ધોય બતાવી તો ખાવા પીવાના કોઈ જ ભલી વાર આવતા છીએ નહીં. ખબર જ ના પડી કઈ દાળ હતી કઈ સબ્જી હતી અને શું કયું હતું કઈ ખબર જ. કઈ દાળ લાવી? સરગવાની સિંગવાળી દાળ છે. ઓકે કંઈક ના કંઈક તો લાવીએ. મેંદુ વડા છે જે અત્યારે મળે ખાઈ લેવાનું ભાઈ. એ આગળ કઈ ઓછો પડે. ખાવાનું બહુ ધ્યાન રાખવું પડે આપણા ગુજરાતી. ગુજરાતી માટે બેસ્ટ. અત્યારે 24 સેલ્સિયસ છે. એટલું બધું તાપમાન ગરમી નહીં પણ બહાર નીકળ્યા ભાઈ જોરદાર લાગે પડશે. તમે એક જગ્યા ઉપર ઉભા રહો ને પછી તો આજનો પ્રોગ્રામ એવો છે કે અમે ટી ગાર્ડન જઈશું, મ્યુઝિયમ વિઝિટ કરશું અને અહીંયા જેટલા ટી ગાર્ડન છે ને બધા બતાવીશું. ઓકે તો બન્યા રહો બ્લોગમાં. બાકી તમારે જો લક્ઝરી આખા માણસ જોઈશ અહીંયા આખું 12 માસ અહીંયા ટુરિસ્ટો આવતા જ હોય છે. એટલે તમારી બેસ્ટ સિઝન આમ તો તમે ચોમાસામાં આવો તો સૌથી બેસ્ટ. પણ અત્યારે બી તમે આવો તો કે પ્રોબ્લેમ આવે એવો નહીં, મજા આવે ફરવાની. જોઈએ ટોટલી ગ્રીનરી. ઓકે ટી ગાર્ડન અહીંથી 30 થી 40 મિનિટનો રસ્તો છે. એ બતાવીને તમને મળું. ચાના ખેતર જો ભયંકર. અહીંયા કેવું પ્રાઇવેટ કંપનીવાળાએ બોર્ડ મારી દીધા. ઘરે ડાયરેક્ટ બનાવવાની કઈ બધી ના હોય પૈસા. વાઇલ્ડ એલિફન્ટ જોવા મળે અમને કેરળમાં. ઇટ્સ વાઇલ્ડ. એ ધ્રુવી એનું બચ્ચું બી છે. જો નાનકડે એનું બચ્ચું. એ નાનું બચ્ચું કેવું એનું. યાર બચ્ચું ઉપર આવે. ગાઈસ પહોંચી ગયા છે અમે ઇકો પોઈન્ટ ઉપર. યો થોડી વાર પછી આવ્યા છે. હેલો બોલ તું. ના મને ના ગમે. ધ્રુવી ये एक बार पार्थ तो बोल दूँ. પાર્થ કોઈ લવ નથી. आवाज आया धीमा आवाज. इको पॉइंट पे आ गए. यहाँ पे અહીંયા કેવું બોટિંગ ને બધું બી થાય. ઓ ભાઈ કેરળમાં આવો ને દરેક જગ્યાએ વ્યૂ છે જ હો ભાઈ. એટલે એવું નહીં કે તમે અહીંયા પડાવો એટલે જોરદાર પોઈન્ટ છે. અહીંયા બધી દરેક જગ્યાએ જોઈ લો. ખાલી એન્ડાકોન્ડાનું શૂટિંગ જે થયેલું છે બતાવીશ પણ બધી જગ્યાએ એન્ડાકોન્ડાનું શૂટિંગ થયેલું હોય ને એવું જ લાગશે. અહીંથી તમે વિચારો કે ગોડઝિલ્લા આખો અહીંથી આમ દોડીને આવતો નહીં, આખો સીન બનાવેલો હોય તો બને ને કોપી એવો બને ને. જોઈ લો અહીંથી આમ ડાયરેક્ટ જ ઓલો કિંગ કોંગ કૂદીને આવે આમ
એ રીતનો આખો સીન બને. પહાડો 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 પહાડો. એન્ડાકોન્ડા નહીં એનાકોન્ડા. હું મારી ગ્રામરની ટીચર પણ જોડે લઈને જ ફરું છું ગાઈસ. તે દરેક મારા શબ્દો ચેન્જ કરાવડાવે છે. ઇંગ્લિશના ટીચર. હું મારા કમજોર સ્ટુડન્ટનો હાથ ક્યારે છોડતી નથી. એના પૈસા આપવાના તમારે અને પછી હવે ઠોક 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 કાંઈ ટાટિયાર બાટિયા બધું હાંજ પડે તૂટી જાય. તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે. નેશનલ પાર્ક એરાવિકુલમ નેશનલ પાર્ક. અહીંયા શું શું છે આપણે જોઈશું અંદર. અમની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન પણ બુક કરાવી શકો છો ટિકિટ, જે મેં ઓનલાઈન બુક કરાવી દીધી છે. હવે અહીંયા કંઈક વેઇટિંગ કે એવું કંઈક હશે. પૂરી માહિતી જાણીને તમને જણાવો શું છે. કંઈ આન્સર જ નહીં. ઓકે, ઓનલાઈન ટિકિટ હોય તો ખાલી સ્કેન કરીને આ રસ્તા ઉપર જવાનું, આગળ બસ ઊભી હશે. એની ટાઈમ બસ ઇટ્સ કમિંગ હિયર. તો બસમાં બેસીને પછી ફરવાનું હે ને ધ્રુમી. દેખો ભીડ જોઈ લો. ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત વ્યૂ. સીટ મળી ગઈ છે ધ્રુમીને. ઘૂસ મારીને અહીંયાના લોકો તો બહુ જબરા છે. ઠુંગા મારી બારી ખોલ નાખજો. આટલી જ ખુશ છે. જેન્ટ્સ છે ને બિલકુલ મેનરલેસ છે. મુખ્ય વસ્તુ આવે છે, જોઈએ આગળ શું દેખાય છે. આ કયો નેશનલ પાર્ક છે? ઇરવિકુલમ નેશનલ પાર્ક. ચારે બાજુ ચા. જ્યાં જોવો ને બધે ચા છે. જ્યાં જોવો ને બધે ચા છે. પીવા જેવી કઈ નહીં. એટલા હોશિયાર ને. ખરેખર અહીંયા તો ઉપર આવીને જ્યારે ખબર કુદરતની કરામત જોરદાર નથી ધ્રુમી. અત્યારે લગભગ અમે વાદળની ઉપર જ છીએ એવું જ લાગી રહ્યું છે. હમણાં બતાવું તમને વ્યૂ જોવો ખાલી તમે. ભયંકર ભયંકર. જોઈ લો છેક ઉપર સુધી હવે જવાનું છે ચાલીને. કારણ કે બધું પૂછી જોયું તો એવું કીધું કે જો ઓલું નાની ઓલી હોય ને, શું કહેવાય ને ગાડી, ગોલ્ફ કાર, એ નીચેથી તમારે બુક કરાવવી પડે. તો તમે આવો તો નીચેથી જ બુક કરાવી દેજો. અમારી જેમ બસમાં ના આવતા. એના છે 800 રૂપીસ અને બસના 400. પણ બસમાં આવે તો આટલું ચાલુ પડે. હા, એને કરતાં 800 વાળું કરાવવાનું. હવે તમને ઉપર આવીને ખબર પડી. બાકી જુઓ તમે ભાઈ, વ્યૂ એક નંબર વ્યૂ એમ. ખરેખર મજા આવી ગઈ. આનંદ આનંદ આનંદનો સબ્જેક્ટ બન્યો. જો તો ખરી ખાલી વસ્તુ. જો આ ગોલ્ફ કાર જે કીધી મેં તમને, એ આવી રીતે તમને છેક ઉપર સુધી લઈ જાય. જે આપણે ચાલીને આવીએ છીએ ને આ વસ્તુ એ ના આવે છે. કોઈ ઉપર આવ્યા ખબર પડી આવું બોર્ડ આવ્યું. આગળ લિમિટ આવી. તો અમે શેના માટે આવ્યા હતા? તું પૂછ ને. તો ગાઈસ ફાઇનલી ચાય ગાર્ડનમાં આવી ગયા છે અને ધ્રુવી બની છે. હલલ ના કરે, લાફો મારતી. જલ્દી જલ્દી બારિશ.
દુખી કરે. આપણે નવરાત્રીમાં જે સામાન પહેરીએ ને માથા બોલા. मोबाइल डोंट हाँ वो तो मैं वीडियो बना रहा हूँ मेरा व्लॉगिंग चैनल है तो गाइस અહીં કપડાં ને બધું લઈને અમુક લોકો જો ને જે બહાર પડાવે છે 150 રૂપિયા લે પણ એ તો કેવું કે બહાર ને બહાર રોડે પાડી દે છે ત્યાં ના કરાવતા બીજે પૂછજો 100 રૂપિયામાં શું કહેવાય વિવાદ અત્યારે વાગે 4:55 અને 5 વાગ્યાનો શો છે અમારો કથકલીનો અહીંયા Bharatanatyam. It is one of the oldest.